અમદાવાદમાં એક સાથે 35 લોકો સંયમના માર્ગે 10 મુમુક્ષુ તો 18 વર્ષની નીચેના તમામ દીક્ષાર્થીની વડી દીક્ષા સમારોહ 9 જૂને યોજાશે। અમદાવાદના 5 દિવસીય દીક્ષા મહોત્સવના આજે 5મા દિવસે એક સાથે 35 દીક્ષાર્થીએ દીક્ષા લીધી છે। ત્યારે 500 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા ભાવેશભાઈ ભંડારી અને તેમના પત્નીએ દીક્ષા લીધી છે। જ્યારે ભાવેશભાઈને દીક્ષાના મહાનાયક આચાર્ય યોગ તિલક સુરેશ્વરજી મહારાજ દ્વારા રજોહરણ અર્પણ કરવામાં આવ્યું। તમામ 35 મુમુક્ષુને આચાર્ય ભગવંત દ્વારા રજોહરણ અર્પણ કર્યું। તમામ મુમુક્ષુના ચહેરા પર હરખની હેલી જોવા મળી હતી। દરેક મુમુક્ષુ રજોહરણ પ્રાપ્ત કરીને ઉત્સાહભેર નૃત્ય કરી રહ્યા હતા। દીક્ષાર્થીઓએ દીક્ષા લઈને તેમના ભગવાન ગુરુ પાસેથી આશીર્વાદ મેળવીને પ્રદક્ષિણા કરી રહ્યા છે। તમામ સાધુ મુમુક્ષુને અક્ષતથી વધાવી રહ્યા છે। તમામ નૂતન દીક્ષાર્થી સાધુ અને સાધ્વી ભગવંતોના આશીર્વાદ લઈ રહ્યા છે। ત્યારબાદ તેમના સંયમી નામકરણ થશે। નૂતન દીક્ષાર્થીઓનો લોચ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાળની એક લટ રાખવામાં આવે છે, જેને આચાર્ય ભગવંત ખેંચીને દૂર કરે છે, જેથી સાંસારિક મોહથી દૂર કરવામાં આવે છે। આ લોચ કાર્યક્રમ તમામ લોકોની હાજરીમાં પડદાથી ઢાંકીને કરવામાં આવ્યો હતો, કારણ કે જૈન ધર્મમાં સાધુ ભગવંતને સ્ત્રી દ્વારા અને સાધ્વી ભગવંતને પુરુષ દ્વારા સ્પર્શ કરી શકાતો નથી।